પેપરમાં 100% ચેન્જિંગ આવશે. તમારી જે બધાની વાત છે એ બરાબર જ છે. કેમ કે મને વોટ્સએપમાં ઘણાનો મેસેજ હતો, એક મેસેજ વધારે આપણો વોટ્સએપમાં ફરતો હતો. કેમ કે આપણે સમથિંગ 1200 ઉપર ફ્રેન્ડ થઈ ગયા છે વોટ્સએપમાં, પણ કોઈ ગ્રુપ નથી, આપણે ખાલી વોટ્સએપ છે. તેમાં એક મેસેજ વધારે હતો, કરુણભાઈ પેપરમાં કેમ થાય ચેન્જ આવશે? પેપર બાબતે બહુ જ જાજો બધી વાત હતો, હું મેસેજ હતો. અને કેમ કે ઘણા ફ્રેન્ડો એવા છે ને કે એવો શું કહેવાય, ખાલી એપ્લિકેશન યુઝ કરતા હોય ગમે એની અને તૈયારી કરતા હોય, બાકી કોઈ વસ્તુ ને યુટ્યુબમાં જોવા ને તો એ કોઈ એકેડમી ખાલી જોડાયેલા હોય અને આપણા વિડીયો દેખતા હોય. ઘણા એ મેસેજ કરતા હોય ને આપણને, કરુણભાઈ તમે જે કહો ને તમારો વિડીયો આવે ને પછી કે બધું એગ્રી થાય ના હવે અરુણભાઈ વિડીયો નાખ્યું ને એટલે બધું વ્યવસ્થિત રહેશે. તો આપણે ચર્ચાની મત કરશું. અને વાતની શરૂઆત કર્યા પહેલાં હું તમને આપણી બુક બતાવું છું. પેલા નવા કોઈ આવી સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આ બુક રહીને આપણે 7 મહિના મહેનત કરીને બનાવી છે, કોન્સ્ટેબલ પાર્ટ 2. હું એમ કહું છું તમને આ બહુ જ હેલ્પફુલ થશે 100%. કેમ કે બહુ જ લોકો એની PDF લીધી છે. અને કોન્સ્ટેબલ પાર્ટ 2 મોસ્ટ ઓફ IMP બધું આમાં આવી ગયું છે. GCRT આખી કમ્પ્લીટ IMP કવર કરી લીધી છે. એ બહુ જોરદાર બુક છે. અને 149 રૂપિયા આપણે એની પ્રાઇસ રાખી છે. હવે નાની એવી કિંમત રાખી છે, એવું લાગે તો બે ફ્રેન્ડ મળીને લઈ લેવાય. 149 રૂપિયા પ્રાઇસ છે. ઉપર દેખાની આપણો ગૂગલ પે નંબર છે, નીચે એ વોટ્સએપ નંબર છે. તમારે આનો મેસેજ પાડીને વોટ્સએપમાં મને મોકલજો એટલે તમને આની PDF મળી જશે. બહુ જોરદાર બુક છે. કેમ કે મેં પણ રીડ કરી હતી અને લોકો અત્યારે બધા રિવિઝન પણ કરી રહ્યા છે અને સૌથી શું કહેવાય પ્રિન્ટ વધે કાઢી રીડ કરે છે. એટલે બહુ સારી બુક છે. એટલે એકવાર મંગાવવા વિનંતી એવું કરું છું. કેમ કે 1 માર્કનો તમને ફાયદો થશે ને, માની લો સાથે ઉપર છેલ્લે. કેમ કે હું ગઈ ભરતી 2 માર્ક્સ રહી ગયો ત્યારે 2 માર્ક્સ માટે હું 2 લાખ દેવા તૈયાર હતો. પણ ઘણી વસ્તુ એવી હોય કે એ શક્ય ના બને એમ. એટલા માટે કહું છું કે આમાંથી તમને કંઈક હેલ્પફુલ થશે, હું તમને ગેરંટી આપું, 100% ગેરંટી આપું છું. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો કાલનો એક જ મેસેજ ફરે છે વોટ્સએપમાં, એક બીજો હતો પણ કેમ કે આપણે વોટ્સએપમાં 200 જેવા ફ્રેન્ડ થઈ ગયા છે. આપણે કોઈ ગ્રુપ છે નહીં, આપણે ખાલી વોટ્સએપ આખું ગ્રુપેશન વાળાનું છે. અલગ અલગ બધા લોકો એમાં જોડાયેલા છે મારી ભેગા વોટ્સએપમાં. અને બધાનો એક જ મેસેજ વધારે હતો, કરુણભાઈ તમારું મંતવ્ય શું કહે છે કે પેપરમાં ચેન્જિંગ આવશે? કેમ કે ઘણા ખરા મિત્રો એવા છે કે આપણા ફ્રેન્ડો એવા છે, આપણા ચાહક એવા છે કે અરુણભાઈ કે એટલું જ કરવાનું. એ બધાને આપણી માથે બહુ જ વિશ્વાસ છે. અને હું કહું છું તમે વિશ્વાસ એમને બનાવી રાખો. હું પણ જે કાંઈ માહિતી લાવતો હોય ને પણ હું ઘણા અનુભવ એટલે વાતચીત કરતો હોઉં અથવા મારી રીતે હું સજેસ્ટ કરતો હોઉં, પછી હું માહિતી ટૂંકમાં હું દેતો હોઉં છું. પણ બહુ સારું કહેવાય. કેમ કે ઘણા કે અરુણભાઈ બીજું કોઈ યુઝ કરતા નથી, તમારા ખાલી વિડીયો દેખવી અને એપ્લિકેશન જે છે ને અમારે લીધેલી હોય ને એ જોઈ પૂરી, તો માહિતી તમારા આગળ લઈ લેવાની. સરસ, બહુ સારું કામ કરો. એટલે આ વાત વધારે હતી ટૂંકમાં. વાત એટલે ટૂંકમાં પેપર બાબત છે. કરુણભાઈ તમારું મંતવ્ય શું કે તમે એકવાર અમને સમજાવો ને એટલે કે અમે સમજી જઈએ. તો અમને આ બાબતે હું વાત કરું ને, પહેલાં તમે નવા કોઈ આવે તો પહેલાં સબસ્ક્રાઈબ કરી હો અને એક લાઇક કરી હો. કેમ કે લાઇકમાં સબસ્ક્રાઈબમાં કાંઈ પૈસા થોડી દેવા પડે એવું છે. એટલે પહેલાં એ કરો, પછી તમને આની વાત મસ્ત સમજાવું તમને જોરદાર. હું ગઈ ભરતી 2 માર્ક્સ રહી ગયો ને, હવે તમને હું વાત કરું ને તો આવડા લોકો છે ને ઠેકથી યુનિક જે કોઈ નવું માણસ આવે ને એની ઇમ્પ્રેશન ટૂંકમાં એ તો પાડે જ તે. એ તમારે લખીને યાદ રાખવાનું. કેમ કે 2019 સાલમાં જ્યારે પેપર લેવાનું ત્યારે હું 12માં હતું સમથિંગ. 19 વાળી ભરતી ના 19 ત્યારે હું 12માં પતાવ્યું હતું મેં એવું કાંક હતું. અને 19માં 6ઠા મહિનામાં તો કોલેજ સ્ટાર્ટ કરી હતી. એટલે જે 19 વાળી ભરતી રહી ને એમાં 31 માર્ક્સનું રિઝનિંગ નાખી દીધું હતું. અત્યારે એ લોકોને જે તૈયારી વાળા હતા ત્યારે બધા તૈયારી આપણા મોટા યોદ્ધાઓ ત્યારે બધાને ચોક લાગી ગયો સરખાઈને. તમે સમજો ને કે ત્યારે એ લોકોને શું કહેવાય આમ, ત્યારે આપણને એટલે શું કહેવાય આના ખાખીના એટલા બધા સાહકીન હતા. પણ ત્યારે એ વખતે એ લોકોને આવું આપણે જોડે થાય ને એવું એ જોડે થયું હતું. પછી 2022માં પછી આપણે આવ્યો એટલે આપણે એટલે અમે આવ્યા 2022માં. અમે 2022માં આવ્યા ને અમે રિઝનિંગ માઇન્ડ પડી ગયા, કાયદા માઇન્ડ પડી ગયા. તમે જોવો ને રૂમમાં ભરી મૂક્યો પછી સારે પછી લખીને આ કલમમાં આવે ને આમ હામી આપલે કરે નો એવું કરે, જાણે 1 માર્ક નો જ આવે એવું કરતા. પણ કોઈને ખબર નથી પડતી કે એકચ્યુઅલીમાં આના મગજને કોઈ ના આંબે, સમજાણું? જો એ આપણા અંદરમાં આવતા હોય તો બધા એમ ના કરવા મળે. પણ એ લોકો હંમેશા યુનિક લેતા આવ્યા છે અને અત્યારે 100% યુનિક આવશે એ હું તમને લખીને કહી દઉં. કોઈક એમ કહેતા હોય ને હા અંદાજ મારીએ કે આ ટાઈપમાં થોડુંક જશે એમ, બાકી આ લોકો પેપર કેવું કાઢે એવું કાંઈ નથી. અને અલગ માણા એટલે અલગ વસ્તુ 100% આવે. તમે એ વસ્તુ હવે તમે આપણે બંને હોય, તમે તમારી જગ્યાએ હું આવું એટલે થોડુંક તો એમાં ચેન્જિંગ આવે.
પણ તમે એક વાત એ માનતા જ નથી. તેમાં બસ તમારી વાત વોટ્સએપ વાળાનું ખાસ કહું છું, તમે તમારી વાત જ યાર મારી વાતો તમે માનતા જ નથી યાર. હું એમ કહું છું, તમે હું લેવા એટલું બધું ડરો છો? પણ ડર મને પણ લાગે છે, સમજાણું? ડર તમને લાગતો હશે, મને પણ લાગે છે, હું માનું છું. પણ યાર તમે એક વસ્તુ સમજો કે બધાને પ્રોબ્લેમ પડવાની છે. પેપર ગમે એવું લેવલમાં નીકળે તો કાંઈ વાંધો નહીં, અને નીચું નીકળે તો કાંઈ વાંધો નહીં. તમે તમારી રીતે મનથી અકમંદ હશો ને એ તમને નહીં વાંધો. પણ તમે જો મનથી હારી જશો ને તો પછી આ સાદો માણસ છે ને જે નવો તૈયારી બેઠો છે ને એ ક્રેક કરીને વ્યો જશે. એટલા માટે કહું છું તમે રહ્યા ને અકબંધ રહ્યો, અને પ્લસ કે પેપરનું વિચારો માત્ર જે કાંઈ તમારો સિલેબસ છે, જે કાંઈ તમે વાંચતા હોય, જે કાંઈ રીડ કરતા હોય એ વ્યવસ્થિત કર્યા રાખો અને રિવિઝન કરો. એટલે તમે જે કાંઈ તમારું છે ને નોલેજ એ એમના ટૂંકમાં શું કે રિવાઇઝ કર્યા રાખો. હું તમને 100% કહું, તમને નહીં વાંધો આવે. પણ તમે જો આ રીતના વસ્તુમાં રહેશો ને તો તમે ટાઈમ જશે, એવું બધું થશે. એટલા માટે કહું છું રિવિઝન કરતા રહ્યો ને એમાં વસ્તુ થોડું ફોકસ થયો તો તમારો વાંધો ન આવે. કેમ કે અત્યારે પછી કેવું થાય કે આ લોકો બધા ડિમોટિવેટ કરી દે. ઘણા એવા મેસેજ હોય કરું ભાઈ આમ થાય છે, અમારે આમ થાય છે. એટલા માટે કહું છું તમે થોડું તમારું સેહતનું ધ્યાન રાખો ને તો બહુ ઠીક રહેશે. એટલે વાત એ હતી 100% ચેન્જિંગ આવશે પેપર, એ હું તમને કહું છું 100%. બસ ચેન્જ આવશે પણ યુનિક હશે. ટૂંકમાં સમજો તમે આખી વાત, એ બધાને પ્રોબ્લેમ થશે અને એને ડરવાનું નથી. તમે આખી વાત તમે સમજતા નથી, ડરવાનું નથી. અને ગમે માણસ નવો આવ્યો હોય તો એનું ઇમ્પ્રુવ કરે જ દે, પણ એની વાત એવી નથી કે લેવલમાં એટલું બધું જશે. સમજો વ્યવસ્થિત જ નીકળશે પેપર 100% હું કહું. પણ ટૂંકમાં કોઈક એમ કે આમ હશે એ વાત હું નથી માનતો. કેમ કે અત્યાર સુધી કોઈનું આમ નથી થયેલું. હવે છે ને હાલવા દે છે, એટલે એ ખોટા ફાંકા ફોજદારી નથી આપણે આવવાનું. આપણી રીતે મહેનત કરવાની છે, જેટલું પણ થાય ને એટલી પણ મહેનત કરી છે ને એને તમે રિવિઝન કરતા રહ્યો. ભલે 60% થઈ ગમે એટલી થઈ હોય, ભલે તમે નવા ઉતરા હોય, કેમ કે જેટલું કરો ને એટલું બેસ્ટ કરો. હું તમને ખાસ કહું છું, ગણિતવાળાને પણ કહું છું, ગણિત આપણે મારું પણ બહુ વીક છે ગણિત, પણ ગણિત જેટલું આપણને થાય ને એટલું કમ્પ્લીટ કરો, બાકી ન થાય ને એટલું છોડો. કેમ કે તમે વ્યવસ્થિત થોડું કર્યું હશે ને તો એ બધાને બેનિફિટ થશે. પણ પછી અધૂરા ગળા બધા એમ રહીશું ને તો એક એમ ટૂંકમાં વાંધો શું કે એક એમ આપણો મેળ નહીં પડે. એટલા માટે કહું છું કે બધું વ્યવસ્થિત રિવિઝન કરો, અને પેપરમાં ચેન્જિંગ આવશે તો ગા માખણ નડશે. આપણે એ કંઈ બીક રાખવાની જ નથી. તમે દોડો ને તમને રનિંગ કરો ને તમને પેન થાય ને એટલે બધાને પેન થાય, બધાને થતું હોય પેન. એટલે એ એક વસ્તુ યાદ રાખવાની, આખા ગામના બધાને કેવડાવશે. તમને એક વ્યક્તિગત તમને એમ નહીં કે તું એક જ આ પેપર દે, તારા જ આ પેપર આ લેવલ વાળું દેવાનું છે, આખા મલાકને ખેલું દેવાનું. એટલે બધાને નડશે. સમજાણું? કાંઈ ટેન્શન લેવાનું જ નથી. સમજાણું? એને આવડે આપણને કેમ ના આવડે? આ જ વસ્તુ આપણે ફોલો કરવાની છે. સમજાણું? આપણે ત્યાં ને 100% નથી લાવવાનું. સમજાણું? આપણે 60 થી 70%માં જ રહેવાનું, તો જ મજા આવશે. આપણે સિલેક્શન મતલબ છે, આપણે સિલેક્શનથી મતલબ છે. સમજાણું? ટક્કર કાંઈ મતલબ નથી આપણને. ઓકે, તો જય માતાજી. અને આ બુક તમે આગળ બુકની તમે વાત કરી દીધી, આ બુક જોતી હોય ને તમને મેસેજ કરી દેજો, મળી જશે તમને. બહુ સારી બુક છે, બહુ વ્યવસ્થિત છે. અને બાકી વોટ્સઅપ મેસેજ કરજો, તમારી PDF મળી જશે.